નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી અગત્યના સમાચાર જાણીએ તે પહેલા તમે જો અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને અમે તમારી સમક્ષ નવા વિડીયો અને અપડેટ રજૂ કરી શકીએ। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો વહેલી સવારે 7 તાલુકામાં માવઠું। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે। આજે વહેલી સવારે 7 તાલુકામાં માવઠું થયું છે। માહિતી અનુસાર કલ્યાણપુરની અંદર સૌથી વધુ 1.02 ઇંચ કમોસમી વરસાદ પડ્યો છે। આ સાથે પાટણ અને વેળાવદરની અંદર 0.98 ઇંચ વરસાદ પડ્યો છે। આ સાથે ખંભાળિયાની અંદર પણ 0.63 ઇંચ, ઓખાની અંદર 0.28 ઇંચ, જ્યારે મુદ્રાની અંદર 0.20 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। આ સાથે ભાણવડની અંદર પણ 0.08 ઇંચ, જ્યારે તલાલાની અંદર 0.04 ઇંચ કમોસમી વરસાદ ખાબક્યો છે। પર ઉનાળે માવઠું થતા ખેડૂતોના માથે ચિંતાનું મોજું પણ ફરી વળ્યું છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ઈરાનનો અમેરિકા સાથે સીધી વાતચીતનો ઇનકાર। ઈરાને અમેરિકા સાથે સીધી વાતચીત કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે। વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બધાએ જણાવ્યું છે કે અત્યાર સુધી માત્ર મધ્યસ્થીઓ મારફતે જ સંદેશા વ્યવહાર થયો છે। તેમણે કહ્યું કે અમેરિકાએ વાતચીતની ઈચ્છા દર્શાવી છે, પરંતુ તેમની શરતો અતાર્કિક છે। ઈરાને અમેરિકાની કૂટનીતિ પર કટાક્ષ કરતા કહ્યું કે તે વારંવાર પોતાની સ્થિતિ બદલી પણ રહ્યું છે। તો મિત્રો, ખૂબ જ અગત્યના સમાચારની વાત કરીએ તો એલપીજી સિલિન્ડરને લઈને સારા સમાચાર। ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેના યુદ્ધને કારણે ભારતમાં ગેસ અછતની અફવાઓ અને પાયાવિહોણી ચિંતા વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે। હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈને એલપીજીથી ભરેલા 2 વિશાળ જહાજો ભારત આવી રહ્યા છે, જેમાંથી એક આજે મુંબઈ પહોંચશે અને આ જહાજોમાં કુલ 94,000 મેટ્રિક ટન ગેસનો જથ્થો છે। ભારત સરકારે સ્પષ્ટ કહ્યું છે કે દેશમાં તેલ અને એલપીજીની કોઈ અછત નથી। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ધુરંધર 2નો બોક્સ ઓફિસ પર ધડાકો। રણવીર સિંહની ફિલ્મ એવી ધુરંધર બોલિવૂડની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે। માત્ર 11 દિવસમાં જ ફિલ્મે વર્લ્ડ વાઇડ 1350 કરોડ રૂપિયાનો આંકડો વટાવી ગઈ છે, જ્યારે ભારતનું કલેક્શન 843.87 કરોડ થયું છે। રવિવારે ફિલ્મે 68.10 કરોડની અધઃ કમાણી કરી હતી। જે રીતે કમાણીની ગતિ વધી રહી છે તે જોતા આ ફિલ્મ આમિર ખાનની દંગલનો રેકોર્ડ પણ તોડી શકશે। બોક્સ ઓફિસ પર રણવીરનો જાદુ ચવાઈ ગયો છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો હવે પોતાનું ઘર બનાવવું થશે સાવ સરળ। પોતાનું પાકું મકાન બનાવવા કે ખરીદવાનું સપનું હવે સરળ બન્યું છે। કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગને આર્થિક સહાય અને વ્યાજ સબસિડી આપવામાં આવે છે। યોજનાના પીએમ ગ્રામીણ અને પીએમ શહેરીમાં વહેંચાયેલી છે। આવક રૂપિયા 3 લાખ સુધીના પરિવારોને આનો લાભ મળે છે। ગ્રામીણ વિસ્તારમાં સીધી આર્થિક સહાય અને શહેરી વિસ્તારની અંદર હોમ લોન પર 6.5% વ્યાજ સબસિડી આની ઉપર સરકાર દ્વારા આપવામાં આવે છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ઈરાન અને અમેરિકાના યુદ્ધ વચ્ચે દવાઓ મોંઘી થઈ। ભારતમાં પેરાસિટામોલ અને એન્ટીબાયોટિક અને દુખાવાની દવાઓ સહિત
કુલ 1000 થી વધારે દવાઓની કિંમતની અંદર 1 એપ્રિલથી વધારો થયો હતો. ઈરાન યુદ્ધના કારણે દવા ઉત્પાદન માટે જરૂરી કાચા માલની કિંમતોમાં વધારો થતા દવાની કિંમતની અંદર વધારો થયો છે. આ ભાવ વધારો એવા સમયે થઈ રહ્યો છે જ્યારે સપ્લાય ચેન પહેલેથી જ પ્રભાવિત છે. તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો. આજે સોના ચાંદીના ભાવમાં 1800 રૂપિયા ઘટ્યા છે. આ સાથે 2 દિવસની અંદર પણ સોનાના ભાવની અંદર 10,000 રૂપિયાનો ઘટાડો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને 1,35,790 પ્રતિ 10 ગ્રામ થયો છે. જ્યારે અમદાવાદ, સુરત, રાજકોટ અને બરોડાની અંદર 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 1,24,390 રૂપિયા છે. જ્યારે 24 કેરેટ સોનાની વાત કરીએ તો તેમનો ભાવ પ્રતિ 10 ગ્રામે 1,35,790 છે. સાથે ચાંદીમાં પણ મોટું ગાબડું પડ્યું છે, જે હાલ 2,29,900 પર ટેગ થઈ રહી છે. તો મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો વધુ એક ઝટકો, સીએનજીના ભાવમાં વધારો. યુદ્ધના માહોલ વચ્ચે વધુ એક મોંઘવારીનો ફટકો પડ્યો છે. તેલ, ગેસ અને પેટ્રોલ ડીઝલ બાદ હવે સીએનજીના ગેસની અંદર પણ ભાવ વધારો થતા જોવા મળ્યો છે. અદાણી સીએનજીના ભાવમાં આજે પ્રતિ કિલોએ 1.50 નો વધારો ઝીક્યો છે. સીએનજીના ભાવની અંદર 1.21 રૂપિયાના ઘટાડા બાદ 3 વખતના વધારાથી સીએનજી રૂપિયા 2.60 જેટલો મોંઘો થયો છે, જેથી નવો ભાવ 83.77 રૂપિયા થયો છે. આ પહેલા ફેબ્રુઆરી 2024માં 50 પૈસા વધ્યા હતા. આજથી અદાણી સીએનજી 83.77 રૂપિયામાં વેચાશે. તો મિત્રો, આ હતા આજના સવારના મુખ્ય સમાચાર. આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો. આભાર.